जनी जय सत्य सनातन सती धर्मनी जय गुरु निरांत महाराजनी जय पधारेला हरि गुरु संतनी जय। तो नाम नाम માં ફેર છે અને નામ છે નિરાધાર। નામ નગર નવખંડમાં આ તો નામ છે તારણહાર। નિરાત નૌકા નામ કી તામે બેસે આય પાર પહોંચાડે પલકમાં બહાર ન ફેરા થાય। તો ગુરુએ મારા જડી અને જડી છે અપરંપાર। કોઈની ઉખાડી ન ઉખડે ભલે મથે લાખો લુહાર। સદગુરુ મહારાજની જય। આજે વિઠ્ઠલભાઈ અને ગીતાબેન એના પરિવારે જે ભજન ભાવ રાખી સંતો ભક્તોને દૂર દૂરથી બોલાવી અરસપરસ દર્શન દીદારનો લાભ અપાયો। ધન્યવાદ છે એને અને એમના પરિવારને કે એના જીવનની અંદર સદવિચાર આવ્યો કે મારે આંગણે ભજન કરાવી સંતોને બોલાવી આનંદ કરવો છે અને કરાવવો છે। કારણ કે આ જગતની અંદર આનંદ તો મળતો નથી। આનંદ સંતોએ કેટલાય પ્રકારના બતાવ્યા, પણ જે ભજનાનંદ છે, જે નિજાનંદ છે, જે પરમાનંદ છે, એ બધાને પ્રાપ્તિ એની થતી નથી। આ તો કોઈક ભાગશાળી હોય। એટલે સંતો કહે છે ને, કર્મ સંજોગે આવી મળે તો ભાગ્ય રેખા પલટાય। સાચા સંતો એમ ઓળખાય, હરિરસ પીવે બીજાને પાય। આ વિષયાનંદ એને પણ એક આનંદ કીધો। વિષયાનંદ એટલે શું કે આ જગતમાં ભોગ વૈભવ વિલાસ, મોટર બંગલા, દર દાગીના, જોરું છોરું, બાળ બચ્ચા, વાડી ઘોડી, આ બધું વિષયાનંદ કહેવાય। વિષયાનંદમાં આપણે ભગવાનની મૂર્તિ આપણે બેહારી, આપણે પગે લાગી, ભગવાન આગળ માગી કે હે ભગવાન, મને આ જગતનું સુખથી હું વંચિત છું, મને સુખ આપ। પણ ખરેખર આજ્ઞાની જીવને ખબર નથી કે આપણું સુખ શેમાં સમાયેલું છે। આ વૈભવ ને વિલાસ છે ઈ પ્રગટ થયા છે અને પાછા આયા નાયા પડ્યા રહેવાના છે। એટલે સંતો એને નાશવંત કીધા છે। પણ આપણને નાશવંતનો મોહ એટલો બધો લાગ્યો છે કે એમાંથી કરોળિયાની જાળમાંથી જેમ કરોળિયો છૂટે નહીં, એમાં માનવ પણ એમાંથી મુક્ત થઈ શકતો નથી। પણ સંતો આમાંથી આપણને બચાવવા આવ્યા છે, છોડાવવા આવ્યા છે, ઉગારવા આવ્યા છે। પણ કોણ જાગે કે જે એનો બની જાય ઈ જાગે। જેને સદગુરુના શબ્દ ઉપર નેહ લાગી જાય, પ્રીતિ લાગી જાય, સદગુરુનો શબ્દ જીવનની અંદર ઉતરી જાય અને સમજી જાય ને, એને આ વૈભવ ને વિલાસ નાશવંત લાગે છે। આ એક આનંદ કીધો। પણ વિષયાનંદ, વિષયાનંદમાં મળે તો આનંદ અને વયું જાય એટલે પાછું દુઃખ। તો આવે અને જાય સુખ અને દુઃખ, આને આનંદ કહેવાતો નથી। પછી બીજો કીધો કે ભજનાનંદ। ભજનાનંદ એટલે કે ઢોલ નગારા, શંખ, શરણાઈ, મૃદંગ, ઘૂઘરા, ખંજરી આ બધું વાગતું હોય અને હારા રાગ રાગણીથી ગાતા હોય અને એમાં આપણે શબ્દની સમજણ પડે કે ના પડે, પણ આપણે માથું ધુણાવતા હોય, આપણને આમાં આનંદ લાગે। પણ ઈ ગાતું વાગતું બંધ થઈ જાય એટલે આપણો આનંદ પણ જતો રહે। તો આ પણ એક આનંદ, એક નાશવંત છે। અને ત્રીજો કીધો કે અખંડ આનંદ। જેને સદગુરુના ચરણે જઈ અને જે અખંડ ઈશ્વર, અખંડ આત્મા, અખંડ પરમાત્મા, અખંડ જ્ઞાન, અખંડ સદગુરુની જેને વાત જાણી લીધી છે, એને અખંડ આનંદની પ્રાપ્તિ થાય। એટલે નિરાંત બાપુએ કીધું કે ખંડ ખંડ ની અખંડ બ્રહ્મે અનભે હોત અવાજા, બાહેર ભીતર એક નિરંતર ઘોર ગગન મે ગાજા। આ શબ્દનો રણુકાર છે ને, આ ત્રણ કાળની અંદર ગાજી રહ્યો છે। પણ એ શબ્દને ઓળખે કોણ? હમણાં બેને ભજન ગાયું કે કોઈ રે બતાવો અમને જોગી, જોગી મળે તો અમે જીવીએ, નહીતર કાઢું મારા પ્રાણ। આ કોણ કહે છે અને કોને કહે છે કે કોઈ અમને બતાવો આવો જોગી। જોગી એટલે કે ગિરનારની ગુફામાં જઈ સંસાર છોડી
ભગવા કપડા ધારણ કરી, કમંડળ ચીપીઓ હાથમાં લઈ, માથે મોટી જટા અને ગળામાં મોટા મોટા બેરખાની માળા પહેરી હોય, આને જોગી કીધો. પણ જોગી એટલે કે ઈ જોગી કેવો છે કે જન્મતોય નથી ને મરતોય નથી, આવતોય નથી જાતોય નથી, ઈ નાશવંત નથી, શાશ્વત છે, સનાતન છે, અવિચળ છે. ઈ જોગી આ સુરતા છે ને ઈ કહે છે, એની બુદ્ધિ બેનપણીને કહે છે કે અમને એવો જોગી બતાવો. ઈ જોગી એટલે કે શબ્દ. આ જગતની અંદર શબ્દ કોઈ દી જન્મતોય નથી અને શબ્દ મરતોય નથી. શબ્દ અવિચળ છે અને શબ્દ છે ને ઈ આકાશનો ગુણ છે, વિહંગળ માર્ગે વિચરનારો છે. પણ આપણે એને પાંખ વગર ઉડી શકાતું નથી ને ઈ શબ્દને પકડી શકાતો નથી. જેમ પંખીને પાંખ હોય અને પાંખ ફેલાવી, પાંખ હલાવી અને આકાશની અંદર ઉડે છે, જ્યાં જવું હોય ત્યાં જઈ શકે છે, એવી રીતે મને તમને પણ સદગુરુએ પાંખ આપી છે. શેની? કે જ્ઞાન વૈને વૈરાગની પાંખ આપી છે. એટલે સંતો કહે ને આવી પાંખ ઈયળ લાગી ઉડવા, સાચો થયો ભમરી કેરો સંગ, સદગુરુ એવા સેવીએ. સદગુરુ મહારાજ આપણને જ્ઞાન ને વૈરાગની પાંખ આપે એટલે ગુરુને ભમરી જેવા કીધા છે. આપણા દેહમાં પાણીયારા હોય પણ આપણે આ પાણીયારું હોય નહીં. પેલા દેહમાં પાણીયારાની અંદર ભમરી ભોણ બનાવતી અને એની અંદરથી નીકળી ગુંજન કરે ને પાછો સમય થાય એટલે ભોણમાં વહી જાય. પણ ભમરી જ્યારે બહાર ગુંજન કરવા નીકળે ને ત્યારે કોઈક ઈયળને ભાળી જાય અને ઈ ઈયળને પકડી અને પોતાના દરમાં લઈ જાય. દરમાં લઈ જાય અને એની ભાવના કેવી હોય ભમરીની? એના જેવી બનાવવાની હોય. એના જેવી બનાવવા માટે એને ડંખ મારે અને ડંખ મારે જો ઈયળ છે એ ગુંડલું વળી જાય ને તો ભમરી એને છોડી દે, લઈને પાછી બહાર ફેંકી દે. જેવી બહાર ફેંકે ત્યાં ચકલી, કબૂતર ને કાંઈક પક્ષી આવી મોઢામાં લઈ અને એનો ચારો ચરી જાય. પણ જો ઈયળ હામી ઝાડ થાય તો ભમરીને લાગે કે આ મારા દેશમાં આવવાને લાયક છે એટલે વારે વારે ડંખ માગે, વારે વારે ઝાડ થાય, વારે વારે ડંખ માગે, મારે ને વારે વારે ઝાડ થાય. અને ઝાડ થાય એટલે એની અંદરથી ભય લાગે કે હમણાં ભમરી આવશે, હમણાં ડંખ મારશે, હમણાં ભમરી આવશે, હમણાં ડંખ મારશે. ડંખ મારે ને એટલે ઈયળને પીડા થાય અને પીડા થાય ને ઈ પોકાર કરે. પણ આપણને તો પીડાય નથી થતી. એમ સદગુરુ છે ઈ શબ્દ રૂપી ડંખ મારે અને ડંખ મારી અને જો પીડા થાય ને હામો થાય. હામો થવું એટલે કે ગુરુ આગળ કઈ ભાલા તલવાર કે છરીયું લઈ કઈ બાંધવાનું નથી. ગુરુ આગળ શબ્દથી પણ કઈ ચર્ચા કે વાદ વિવાદ બાંધવાનું નથી. પણ સદગુરુ જે 3.5 કલાક બેહારી અને જે બોધમાં તમને મૂક્યા છે, ગુરુ જ્ઞાન બતાવ્યું છે, અજ્ઞાન રૂપી અંધારું કાઢી જ્ઞાન રૂપી પ્રકાશમાં લાવ્યા અને મોટું વજ્રનું તાળું હતું એ સદગુરુએ સેજમાં તોડી નાખ્યું. જ્ઞાનની કૂચી આપી પણ જો આપણને એમાં કદાચ ટપો ન પડતો હોય, આપણી એમાં યાદી ન થતી હોય, આપણને એમાં કઈ હુજ ન પડતી હોય, હમણાં બેને કીધું ને હું કોને જઈને કહું અને કેમ કરીને મારા મનને સમજાવું, ક્યાં જઈને બોલું, આ ક્યાં જઈને હૃદયો ખોલું. તો એક સદગુરુ આ જગતની અંદર ઠરવાનું કામ છે અને ઠરવાનું ઠેકાણું સાચું હોય ને તો સદગુરુનું ચરણ છે. ચરણ એટલે આ ચરણની વાત નથી કરી. આ ચરણ કદાચ દેહથી આપણને ગુરુ મળ્યા, ભીતરથી ભાવ જાગે તો પૂજવાના, નહીતર સદગુરુ કહે છે ઉદ્ધવ કા લેણા નહીં અને માધવ કા દેણા નહીં. પણ સદગુરુ જો એવા મળ્યા હોય ને તો એના આચરણમાં, એના વચનમાં, એના શબ્દમાં કાયમ આપણા મનને સ્થિર કરવાનું. અને જ્યાં શબ્દની ખબર ન પડે, જ્યાં જ્ઞાનમાં સમજણ ન પડે ને ત્યાં હામું ઝાડ થઈને ગુરુને પ્રશ્ન પૂછવાના. અને પ્રશ્ન પૂછો તો જવાબ મળે. કારણ કે માગ્યા વગર તો માય નો પીરે. બાળક નાનું ખાવા બેઠું હોય અને બોલતા ન આવડતું હોય, તાલી ગાલી ભાષામાં બોલતું હોય ને તો માં એમ કે તારે જોતું હોય ઈ માગ તો મળે. તો માગ્યા વગર આ જગતની ભૌતિક વસ્તુ જો માં ના આપતી હોય તો સદગુરુ એક અજ્ઞાની જીવની માં છે અને માં છે ને એના થકી જ આ જગત આખું ઉભર્યું છે. કારણ કે બાળક ગમે એવું ગંધારું, ચેડાળું, બળબાળું હોય તો માએ કદાચ 10,000 ની હાડી પહેરી હોય અને છોકરું ધૂળમાં આરોટી બે હાથ લાંબા કરી ધોઈ માને આલિંગન કરવા આવે ને ઈ માં કાંઈ એમ નો કે પેલા તું તારા હાથ પગ કે મોઢું ચોખ્ખું કરી આય પછી હું તને તેડું. તો માં તો લઈ લે, હૃદય સરસો ચાપી દે, બાળકને ખોળામાં બેહારી દે, માથે હાથ ફેરવે
અને ભલે ને અત્યારની છોકરીઓ ફેશન વાળીઓ છે ને તે કમરમાંથી રૂમાલ કાઢીને એનું નાક લૂછે, પણ પેલાની માવું તો પોતાના હાડલાના પાલવથી બાળકને ચોખ્ખું કરતી. એમ સદગુરુ છે ઈ આ જગતના જીવની માં છે. અને જે માં થઈ અને પોતાના બાળકને પ્રેમથી ખોળામાં બેહારી માથે હાથ ફેરવી આદિ વિધેય અને ત્રિવ્યાધિના તાપમાંથી મુક્ત કરાવે. અનેક જન્મથી આ જીવ 84માં ફરતો 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 માનવનો દેહ મળ્યો, પણ અજ્ઞાને કરીને પોતાના સ્વરૂપને ભૂલી ગયો. એટલે કીધું ને, ગુરુ હું ભૂલ્યો પણ તમે મારી ભૂલ માફ કરો. કારણ કે સદગુરુ કેવા છે કે અમારા ને અવગુણ રે સદગુરુજીના ગુણ તો ઘણા રે ઓજી. કારણ કે આપણા અવગુણ ઘણાય છે, અપરંપાર છે. ગણવા જાય તો આખા ઠેલા મોટા મોટા કોથળા ટીપણા ભરાઈ જાય, પણ અવગુણ કેટલા છે એનું નક્કી થાય એવું નથી. પણ સદગુરુ જ્ઞાનના ભંડાર છે, ગુણના દાતાર છે ને સદગુરુ કોઈ દી કોઈના અવગુણ લેતા નથી, એના ગુણ જ લે. કારણ કે દરેક માણસની અંદર 36 ગુણ કોઈની અંદર ન હોય. કદાચ એકાદ અવગુણ હોય ને તો એને ગુરુ મહારાજ ક્ષમ્ય કરી દે છે. એટલે ગુરુની હામો જે ઝાડ થાય ને એને તરત ગુરુ મહારાજ પોતાના ચરણમાં લે, એના સાનિધ્યમાં લે, એની માથે પ્રેમથી હાથ ફેરવે અને 2 પાંખ આપી દે. એમ ઈયળને ભમરી ગુરુ ડંખ મારે ને એટલે ઈયળને બીકમાં 2 પાંખ ફૂટી જાય, અને પાંખ ફૂટે એટલે તરત ભમરી જેવું ગુંજન કરવા માંડે અને દરમાંથી બહાર નીકળી જાય. પછી એને જ્યાં ફરવું હોય ત્યાં, જ્યાં બેસવું હોય ત્યાં બેસી અને ફૂલની સુગંધ લઈ લે. એવી રીતે આપણને પણ સદગુરુએ જ્ઞાન અને વૈરાગની 2 પાંખ આપી છે. આપણે ગાતા ને કે આપો આપો સુંદર પાંખ મને, મારે પંખી ભમે તેમ ભમવું છે, પંખી ભમે એમ ભમવું મારે, ઉંચેરા આંખમાં ઉડવું. ત્યારે આપણને ખબર નહોતી ને તો એમ થાતું કે હે ભગવાન, અમને એકવાર કબૂતરનો, ચકલીનો, પક્ષીનો અવતાર દેજે, તમે એકવાર ઉડી અને આકાશમાં જાય. પણ સદગુરુએ આપણને આકાશમાં ઉડતા કરી દીધા. કારણ કે આપણને શબ્દ રૂપી દેહ આપ્યો અને શબ્દથી આ વિહંગળ માર્ગની અંદર જ્યાં સંચરણ કરવું હોય ત્યાં કરી શકી એટલી આપણને ગુરુ મહારાજે તાકાત આપી છે. તો આ કોઈ બતાવો અમને જોગી, જોગી મારો કાયાનો ઘડનાર. કારણ કે ઈ શબ્દ છે ને તો જ આપણે સહી, અને શબ્દ ન હોય તો આ જગતની અંદર બોલવાના શબ્દ જ ન હોય તો આપણે અહીંયા વિઠ્ઠલભાઈએ ભજન રાખ્યું ને બધાય ભેગા થયા, આવી બધાય આંખ્યું વીંચીને 2 હાથ જોડીને 2 કલાક એમને બેઠા રહી તો કઈ સત્સંગ ભજન થાય? વાણી ગવાય, પ્રવચન થાય, એકાબીજાની શબ્દની આપલે થાય? પણ શબ્દ છે તો છે, પણ શબ્દ કેવો અને શબ્દ કયા ઘરનો? કારણ કે શબ્દ છે ઈ સત્ય છે, અને સત્ય શબ્દનું જ આપણે કામ છે. આ જગતની અંદર શબ્દના તો ઢગલે ઢગલા છે, અને ઈ શબ્દની આપણે જરૂર નથી. પણ સંતોએ કીધું સત્ય શબ્દ એહી રામ, સબ ઘટમાં બોલે સત્ય શબ્દ એહી રામ. કારણ કે શબ્દનો ઘટે ઘટની અંદર વાસ છે, એ કોઈ ઘટ એની વગરનો ખાલી નથી. પણ સદગુરુએ આપણને સત્ય શબ્દ બતાવ્યો. આપણે કહીને એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર. ગુરુએ એવો એક શબ્દ આપી દીધો છે, એના જેટલા વિચાર કરો એટલા વિચાર થાય. પણ મનના કારણ છે આ બધાય, અને મન જે સંકલ્પ અને વિકલ્પ કરી રાતને દિવસની અંદર 1000 વાર જન્મે અને 1000 વાર વિચારમાં મરે. પણ સદગુરુ મહારાજે આપણને શીખવાડ્યું કે તારો વિચાર કે તારી વાણી કે તારું વર્તન એળે ન જવું જોઈએ. કારણ કે આ મોંઘો મનુષ્ય દેહ વારે વારે મળતો નથી. એટલે સંતો એના ભજનમાં કહે છે ને, દેવને દુર્લભ મનુષ્ય દેહ મળે નહીં વારંવારે, એ ભાઈ મળે નહીં વારંવારે. ભવસાગરની ભૂલવણીમાં સિદ્ધને પાપા મારે રે, સંસાર મારે સદગુરુ પાર ઉતારે. કારણ કે આ મોંઘો મનુષ્ય દેહ વારે વારે મળે એવો નથી. કદાચ મળ્યો હશે તોય આપણને એની ખબર નથી. આના પછી મળશે એની કોઈ ગેરંટી નથી. પણ સંતોએ કીધું કે આવ્યો છે
અત્યારે હાલમાં હયાતમાં વર્તમાનમાં જે તમારી મારી સાથે શબ્દ સહિત બોલી રહ્યો છે, ક્ષણે ક્ષણે હોકારા કરી રહ્યો છે, દેવળે દેવળે આ દીવા કર્યા છે સદગુરુ મહારાજે, અને પ્રગટ બધાની અંદર બોલે છે. કારણ કે પ્રગટ ન હોય ને તો અપ્રગટની વાત આપણી સમજણમાં આવે નહીં. કારણ કે ઈશ્વર છે ઈ અપ્રગટ છે, ઈ કોઈ દેખાતો નથી, ભળાતો નથી, છતાંય એનો અનુભવ થાય છે. કારણ કે માણા હામો મળે અને કદાચ ભટકાય તો આપણને ખબર પડે કે આપણી હારે કોઈ ભટકાણું. કદાચ કોઈ માણા હાલું જાતું હોય ને એના કપડાનો છેડો અડે ને આપણી ચામડીને સ્પર્શ થાય તોય આપણને ખબર પડી જાય કાંઈક અડ્યું છે. એવી રીતે આ પવન, આ શ્વાસ હાલી રહ્યો છે, સતત ચાલી રહ્યો છે, પણ એની આપણને ખબર પડતી નથી કે આ કેવી રીતે છે અને કેમ ચાલે છે અને કેવી રીતે આનો સદુપયોગ કરાય. પણ આની ગંગા માએ કેવી એની વિધિ કરીને એને કેટલું યાદ રાખ્યું કે જો તો ખરા કે વીજળીને ચમકારે મોતી પરોવી લ્યો પાનબાઈ, નહીતર અચાનક અંધારા થાય, જોતરે જોતામાં દિવસો ગયા જાય 21,600 ને કાળ ખાય. આને કેટલી મોટી ગણતરી કરી છે, આનો કેટલો બધો એનો ઊંડો વિચાર કર્યો હશે. ત્યાં કાંઈ કેલ્ક્યુલેટર નહોતા, કોમ્પ્યુટર નહોતા, કાંઈ સિલેટ નહોતી, કાંઈ પેન નહોતી, કાંઈ નહોતું. આ એને કેવી રીતે ગણતરી કરી છે. એટલે સદગુરુનો દેશ કેવો છે કે આ અગમ પંથ છે એવો, એમાં ભણેલા ભૂલી જાય, ભણેલા ભૂલી જાય. આ તો ભાઈ જ્ઞાનીઓ ગોથા ખાય. પણ જેની સુરતા શબ્દને વરી ગઈ હોય ને, ઈ સુરતા શબ્દને વરી જાય પછી બે એક થઈ જાય અને બે પણું છે એ મટી જાય, અદ્વૈત જ્ઞાનની પ્રાપ્તિ થઈ જાય. પછી ઈશ્વર છે એ એક છે ને શબ્દ રૂપી જોગી છે ને, ઈ એક જોગી, ઈ જોગી આપણા સદગુરુએ આપણને બતાવ્યો છે. કારણ કે શબ્દથી માર્યા, પાછા ગુરુએ શબ્દથી તાર્યા, પાછા ગુરુએ શબ્દથી ઉગાર્યા, અને ગુરુએ આ જગતની અંદર શબ્દથી કઈ રીતે ભજન, સંસદ, વિચરણ, આચરણ કેવી રીતે કરવું એની પણ ગુરુ મહારાજે મને તમને ચાવી બતાવી છે. એટલે તો સવાદાસ બાપાએ કીધું હતું ને, આપણા ઓલા વખતનું ભજન અધૂરું છે કે પરણે શબ્દને સુર તારે નાર, સ્વયંવર ગુરુના દેશમાં, એજી જેને મળ્યા હોય લક્ષ્ય લગાર, સ્વયંવર ગુરુના દેશમાં. કારણ કે એક ઈશ્વર હોય, એક આત્મા હોય, એક પરમાત્મા હોય, એમ સુરતાનો પતિ પણ એક જ હોય. ઈ શબ્દ છે તો શબ્દના તો ઢગલે ઢગલા છે. અને આમાં સવાદાસ બાપાએ કીધું સ્વયંવર ગુરુના દેશમાં. સ્વયં એટલે કે પોતે, પોતાનો વર પોતાને જ ગોતવાનો છે. દ્રૌપદીનો સ્વયંવર કર્યો તો ને, સીતાજીનો સ્વયંવર કર્યો તો, દમયંતીનો સ્વયંવર કર્યો તો, એમ સદગુરુ મહારાજે મારી તમારી સુરતાનો પણ સ્વયંવર કર્યો. પણ આ ગુરુના સ્વયંવરમાં આવે કોણ કે જેને મળ્યા હોય લક્ષ્ય લગાર. કારણ કે જેનું લક્ષ્ય હોય ને, જેનું મન એની અંદર હોય, જેનું એની અંદર ચિત્ત પરવાણેલું હોય, અને અંદરથી એવી જિજ્ઞાસા જાગે, તાલાવેલી લાગે કે મારે કોઈ સાચા સમર્થ ગુરુના ચરણે જાવું, હું કોણ છું, ઈશ્વર કોણ છે, જન્મ મૃત્યુના ફેરામાંથી કેવી રીતે મુક્ત થાવું, અને આની અંદર એવું કયું તત્વ છે કે એને જન્મ અને મૃત્યુનો રોગ લાગુ પડ્યો છે. આ રોગને મટાડવા માટે ગુરુના દ્વારે જાવું. અને ચોથું મોટામાં મોટું કોણ બોલે અને ક્યાંથી બોલે આની ખબર નથી. પણ આ જેને લક્ષ્ય હોય, જેનું મન સ્થિર થાય અને મન સદગુરુના ચરણમાં ચોંટે ને, ઈ આ સ્વયંવરમાં આવે, બીજા આવી શકે નહીં. એ સુરતાનું સગપણ સદગુરુએ કર્યું, અને ઊંચું કોણ જોયું અવિનાશ. સાકર વેચાણી સાચા ભાવની, એવી જેને પિયુજી મળ્યાની હોય આશ. સ્વયંવર ગુરુના દેશમાં. તો સુરતાનો સગપણ ગુરુએ કર્યું,
અને ઊંચું કુળ જોયું અવિનાશ. અટાણે દીકરીઓનો વ્યવહાર કરે કેટલી કેટલી માંગ હોય. આપણે કે સુરતાનું સગપણ સદગુરુએ કર્યું અને ઊંચું કુળ જોયું અપાર. હવે સગપણ કરે એટલે આ ગુરુના ભજનની અંદર આવો, આ સત્સંગ વાણીયું ગવાય, એનો અમૃત પાન કરો. કારણ કે ગુરુના મુખમાંથી જે વાણી નીકળે એ અવિરત સ્વાતિના બુંદ જેવી છે. પણ જે દરિયામાંથી ઉછાળો મારી માછલી પોતાના મોઢામાં લઈ લે અને મોઢું બંધ કરીને પાછી દરિયાના તળિયે વહી જાય ને, એ હાચું મોતી બને. પણ મોઢામાં લઈને અડધે પુગે થાકી જાય અને જ્યાં મોઢું ખોલી નાખે કે ઘડીક પોરો ખાઈ લઉં, ઘડીક હા ખાઈ લઉં. હમણાં આપણે 4 મહિના પોરો ખાઈ લીધો ને, એવી રીતે પોરો ખાવા ને હા ખાવા રોકાઈ જાય ને તો દરિયાનું પાણી એમાં ભળી જાય. દરિયાનું પાણી ભળવું એટલે આ સંસારના સુખમી સાહેબી આપણામાં ભળી જાય. એટલે જે આપણે ભજન કર્યું એની ભૂલારે પડી જાય. અને ભૂલારે પડી જાય એટલે આમાં આળસ એક એવી છે ને, ઈ પાડોશણ છે આળસ. સુરતાનું સત્પણ ગુરુએ કર્યું અને ઊંચું કુળ જોયું અવિનાશ. આ સત્સંગનું આ બધાય સમારોહ છે ને, ઈ સુરતાનું સાસરિયું છે અને આ ઊંચું કુળ છે. આમાં બધાય ઊંચા કુળના બેઠા છે. આયા બેઠા એમાંથી કોઈ ચોરી કરે, દારૂ પીવે, જુગાર રમે, માંસાહાર કરે અને લુંચાઈ કરે, આવું કોઈ કરતા હોય નહીં. એના જીવનની અંદર કામ, ક્રોધ, મદ, લોભ, મોહ અને ઈર્ષ્યા આમાંથી થોડી થોડી કરીને દૂર કરે. એક ઝાટકે બધાયથી જાય નહીં, પણ આમાંથી છૂટવાનો પ્રયત્ન કરે. એટલે આને ઊંચા કુળના સંતો કીધા છે. આ ઊંચું કુળ જોયું, આ સુરતાનું સાસરું છે. પણ કીધું સાકર વેચાણી સાચા ભાવની, પણ જેને પિયુજી મળ્યાની હોય. આ ગુરુ મહારાજે હાકર તો વેચી, બધાને મોઢા ફાડી ફાડીને ખવડાવી. કારણ કે ગુરુએ કીધું કે ઈશ્વર છે એ નિરાકાર છે, શબ્દ છે એ નિરાકાર છે, પરમાત્મા છે એ નિરાકાર છે. પણ એ નિરાકાર આ સાકાર શરીરની અંદર ઉતરી અને સદગુરુ ઉતરી જાય એની અંદર અને ઉતરીના કાયા રૂપી કપાટ ખોલી દે અને ઈશારો કરીને બધું બતાવી દે. પછી સદગુરુ પાછા બહાર નીકળી જાય. કયા દેહ ગુરુ નહીં, જ્ઞાન ગુરુની વાત કરી છે. દેહ ગુરુ તો તમારા ઘરમાં બોલાવો એટલે આવે. કારણ કે ગુરુના શરણે ગયા પછી આપણે કાંઈ કરવાનું નથી, ખાલી ભાવ જગાડવાનો છે, પ્રેમ જાળવી રાખવાનો છે અને કાયમ ને કાયમ નિષ્ઠા વધી રહે આપણી અંદર. અનેક ઘણી ગુરુ મહારાજની વાણી ઉપર શ્રદ્ધા આપણી વધે એવો આપણે પ્રયત્ન કરવાનો છે. અને સવાદાસ બાપુએ આ ભજનની વાણીમાં એમ જ કીધું છે કે જેને પિયું મળ્યાની હોય આ. કારણ કે આમાં ભજનનું આમંત્રણ તો ગીતાબેને ઘણાને ફોન કરીને કર્યું છે. અને પિયુને મળવાની જેને આસ જાગે ને એના જીવનની અંદર આ સ્વયંવર કામનો છે, બાકી કામનો છે નહીં. પછી બીજી કડીમાં હું કીધું કે લગ્નીના લગ્ન બંધાવી જા અને પંડિત મોકલા પૂર્ણાનંદ, સતના રસ્તે થઈને હાલિયા. એ જીએવા એકા એકી સંગ સ્વયંવર ગુરુના દેશમાં. એ જેને મળ્યા હોય લક્ષ્ય લગાર સ્વયંવર ગુરુના દેશમાં. લગ્નના લગ્ન બંધાવ્યા. હવે લગ્ન લઈને કોણ જાય? ગોર બાપા જાય. પણ અટાણે તો આપણે સાંડલો કરી આવો, લગ્ન લઈ આવો. ગોર બાપાનું કઈ મહત્વ રહ્યું નથી. એવી જ રીતે આપણને એમ થાય કે દેવ દર્શને, મંદિરે, હોમ હવન, ઉપવાસ, તીર્થ જાત્રા, એક પગે ઉભા રહી તપ કરવું, વાર વર્તોલા, આ બધું કરશું તો આપણને ભગવાન મળી જાય. પણ આ ગોર વગરની વિધિ કોઈની થાય નહીં. જો ગોર મળે, બ્રાહ્મણ મળે તો સુરતાન શબ્દનો હસ્તમેળાપ કરાવે, એનું મિલન કરાવે અને તો જ એના લગ્ન થાય. એવી રીતે સ્ત્રી અને પુરુષના ભૌતિક વિવાહ કરવા હોય ને, મોકલા પૂર્ણાનંદ જે સદગુરુ છે ને એ બ્રાહ્મણ છે, બ્રહ્મવેતા. એટલે કીધું કે બ્રહ્મા નાખે ઈ બ્રાહ્મણ અને બ્રહ્મ ચિનાસ હોય બ્રાહ્મણા. જેને બ્રહ્મને નક્કી કર્યો હોય, જેની ઉપર નિષ્ઠા કરવી હોય ને એને જ બ્રહ્મનિષ્ઠ ગુરુ કહેવાય. બ્રહ્મ ક્ષત્રિય એટલે દરેક શાસ્ત્રનું જ્ઞાન જાણતા હોય ને
આને બ્રહ્મ ક્ષત્રિય કહેવાય. અને બ્રહ્મ વેતા કે જેને બ્રહ્મને નક્કી કરીને કાયમ બ્રહ્મ હારે ભળી અને એની હારે કાયમ લટકા કરતા હોય ને એને બ્રહ્મ વેતા કહેવાય. તત્વદર્શી, કારણ કે દૂધની અંદર માખણ છે પણ દેખાતું નથી, પણ એની પ્રક્રિયા કરી અને માખણ કોઈ વિરલાએ પાયા કહી છે ને આપણે કે ગગન મંડળમાં ગોવા વિયાણી ગોરસ એના ધર જમાયા, સબ સંતોને કિયા વલોણા પણ માખણ કોઈ વિરલાને પાયા. એમ સદગુરુ છે ને એ આ માખણને તારવી અને પિંડો લઈ લે છે અને છાસ મૂકી દે છે. તો આ પંડિત મોટલા પૂર્ણાનંદ પણ ઈ ગોર બાપાને લગન લખ્યા હોય અને જે ગામમાં જવાનું કીધું હોય કાના રસ્તે થઈને આવ્યા. કારણ કે જે બ્રાહ્મણ છે ને ઈ સતના રસ્તે થઈને હાલતા હોય તો જ તમને બ્રહ્મવેતા સદગુરુ મળ્યા માનવા. નકરી વાતો કરે કાઈ થાય એવું નથી. વાતો કરતા હોય આપણે અગમ નિગમની આત્મા પરમાત્માની જીવની શિવની અને ઓહમ સોહમની, પણ આપણા જીવનની અંદર શૂન્ય હોય તો કાંઈ કામનું નથી. એટલે સંતો કહે છે કે જેટલું બોલો એટલું પાલન કરો. ગુરુ તો આપણને એમ કે અમારું બોલેલું ન પાળો તો ખાય નહીં, પણ તમે જે 3.5 કલાક મૂંડો હલાવીને આ પાડી છે એટલું તો પાલન કરો. એટલે સતના રસ્તે થઈને આયા. આ સત્યનો રસ્તો આપણે પકડવાનો છે. એટલે ભજનમાં કીધું ને, એવા સત્યની વાટે અમે હાલિયા રે લોલ, મારા ગુરુજી તમે લેજો ને સંભાળ રામ. ઓ રામ સદગુરુ મળ્યા ને આત્મ જાગ્યો રે લોલ. આ સવાદાસ બાપુ આપણે તો ખાલી અનુમાન લગાવી કાલી ગેલી ભાષામાં આપણને ખબર પડે એવું બોલ્યો, પણ સવાદાસ બાપુ તો એની વાણી ઈ જાણે કે એનો અનુભવ આને કઈ રીતે કર્યો હોય, કઈ રીતે આ વિવરણ કરી આ જગતના નાદાન શબ્દથી બધાને સમજાવ્યા હોય. પણ આપણા મગજમાં જેટલું આવે એટલું આપણે આનું વાતાવરણ કરીએ. આ તો સત્ય લાગે તો આચરણમાં લેવાનું, અસત્ય લાગે એ મૂકી દેવાનું. આમાં કઈ હરખ ધોખો હોય નહીં. પછી ત્રીજી કડીમાં હું કીધું કે માંડવો નખાવ્યો ગુરુએ મરમનો અને સ્થિરતાના રોપી દીધા સમ. માયરું કરાયું મન સંતોષનું અવિચળ ચુડાલો તેરો છે અભંગ સ્વયંવર ગુરુના દેશના. માંડવો નખાવ્યો ગુરુને મરમનો, કારણ કે આપણે કહીને કે ભોળા ભોળા શંભુ તમને વિશ્વ વખાણે, પણ મૂળ મરમની વાતો તમારી કોઈ ન જાણે. સતી પાર્વતી આદ્ય શક્તિ જેને આપણે જગદંબા કહીએ અને આ બેનો દીકરીઓ એનું વ્રત કરે. એ વ્રત ને જીવવ્રત ને મોળાકત ને જયા પાર્વતી આ બધું માં ભવાનીનું વ્રત છે. એનું આપણે વ્રત કરીએ. ઈ ભવાની ને પણ એને શંકર ભગવાનને કીધું કે ભગવાન તમને આખું વિશ્વ સંભાળે, બધાય વખાણે, તમારી વાતો કરે કે આ જગતનો મોટામાં મોટો દેવ હોય તો મહાદેવ છે, પણ તમારા મૂળની મરમની વાતો કોઈ જાણતું નથી. પણ આ સવાદાસ બાપુએ કીધું કે સદગુરુ મળે ને તો મરમનો માંડવો નાખે, અને મરમનો માંડવો નાખે એટલે મરમ એટલે મૂળમાં સદગુરુ મહારાજ આપણી આગળ જ્યારે આવે અને આપણને એની આગળ બેહારે ત્યારે ગુરુ મહારાજ એક પ્રશ્ન કરે કે તમે કોણ છો. ગુરુ મહારાજ એમ પૂછ્યું તમારે કેટલા વીઘા જમીન, ક્યાં તમારું ખેતર, કેટલી વાડી, કેટલા ઘર, કેટલા છોકરા, કેટલો પરિવાર, કાંઈ પૂછતા નથી. કેવલ પૂછે છે કે તું કોણ છો અને હું કોણ છું. આ મોટામાં મોટો પ્રશ્ન છે. એટલે માંડવો નાખ્યો મરમનો અને સ્થિરતાના રોપી દીધા સ્તંભ. ગુરુ મહારાજે બધી વસ્તુ આપણી અંદર નકામી હતી ને બાદ કરી દીધી, અને તન મન ધન અને શીશ ગુરુ મહારાજે અર્પણ કર્યું. ગુરુ મહારાજે લઈ લીધું. લઈ લીધા પછી આપણે 3.5 કલાક બેહી અને ગુરુના ઘરની વાત સાંભળી, બોધ લીધો, જ્ઞાન લીધું. તો આ લીધું એમાં સદગુરુ મહારાજે સ્થિરતાના સ્તંભ રોપ્યા છે. કારણ કે ધર્મ, ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય આ મનને સ્થિર કરવાના 4 પાયા છે. ધર્મ આપણા જીવનની અંદર આવે ને તો ભક્તિ થાય, અને ભક્તિ થાય ને તો આપણને એના અર્થે આપણો મોક્ષ થાય.
પણ આપણને ધર્મની જ ખબર નથી. આપણે તો એકાબીજા ભેગા થાય ખુશી કે તમે હેનો ધર્મ પાળો, તમે હેનો ધર્મ પાળો. અને આ ફરજને અદા કરી અને જો આપણે પરમાત્માનું કાર્ય કરશું ને તો સંતો કે તમે બેઠા ન્યા તમારો મોક્ષ છે. અને આવી ચાવી આપણને મળી જાય ને પછી આપણા મનને સ્થિર કરવાની ચાવી મળે અને તો જ આપણા મનની અંદર સ્થિરતા આવે. અને એ સદગુરુ મહારાજ સવા બાપુએ કીધું કે આ ગુરુ મહારાજે સ્થિરતાના સ્તંભ રોપ્યા અને હું કીધું માયરું કરાયું મન સંતોષનું. કારણ કે ઓલા માયરામાં તો ચાર મૂકવા પડે, શેવડીના હાંઠા અને ચારે ઠેકાણે બેડા ને એવું મૂકવું પડે. પણ આપણા ગુરુ મહારાજે માયરું એનું કરાયું મન અને સંતોષનું. કારણ કે આપણું મન છે એ આકુળ વ્યાકુળ હતું, અધીરું હતું, ઉતાવળું હતું અને ક્યારેય કોઈ રખડતું હતું. જેવી રીતે હરાયા ઢોરને કોઈ ખીલો ન હોય, કોઈ સ્થિર થઈ જાય એટલે માયરું કરાયું મન સંતોષનું અને આપણી અંદર સંતોષ આવી જાય. પણ સંતોએ કીધું કે હોય બાજધન, હોય રાજધન, હોય રતનની ખાણ, પણ ન હોય જો સંતોષ ધન તો સર્વે ધૂળ સમાન. આ ગુરુ મહારાજ આપણને શીલ ને સંતોષ લાવી દે. અને પછી હું કીધું કે એકાએક ચૂડલો પહેરો અવિચલ અભંગ. કારણ કે આપણને ગુરુ મહારાજે ચૂડલો પહેરાવ્યો છે ને ઈ અજર અમર ને અવિનાશી છે. તો ભાઈઓને એમ થાય ચૂડલો તો બેનું પહેરે, અમારે તો ક્યાં પહેરવાનો હોય. એટલે આ બધું બેનું ને કહેવામાં આવે છે. પણ ચૂડલો એટલે મીરાએ કીધું ને કે હું તો એવા વરને નહીં વરું, આજ જન્મે કાલ મરી જાય. હું તો અખંડ વરને વરું કે મારો ચૂડલો અમર થઈ જાય. તો અખંડ વર કયો? કારણ કે આ શરીર છે એ તો ખંડિત છે પણ એની અંદર સતત બોલવા વાળો છે ને ઈ અખંડ છે. એટલે કે ને સંતો દેખંદા કોઈ આ દલમાં, પરખંદા કોઈ આ દલમાં, નીરખંદા કોઈ આ દલમાં. ગણનન ગણનન ઝાલર વાગે. આની અંદર ઝાલર વાગે એનો અવાજ આવે છે પણ સંભળાય છે. અને ઘણાય કે અમને સંભળાતો નથી. એ સંભળાતો હું કામ નથી કે આપણું ચિત્ત એમાં નથી. નહીતર આની અંદર ટકોરા કરી જ રહ્યો છે અને વાગી જ રહી છે. પણ આની અંદર દેખંદા એટલે જોવું પડે, નિરખંદા એટલે નિરખવું પડે અને પરખંદા એટલે પરખવો પડે. એક શબ્દને પારખ કરવાની છે. કારણ કે ગુરુ મહારાજે આપણને શબ્દ જ આપ્યો છે અને શબ્દની રમતમાં 3.5 કલાક બેઠા થઈ અને આખી જિંદગી એની અંદર જ કાઢવાની છે. પણ એ શબ્દ કયા ઘરનો ઈ જો નક્કી થઈ જાય ને તો આપણો ચૂડો અવિચળ જ છે, અભંગ છે. કારણ કે આ સતી અને પતિના લગ્ન થાય, ભૌતિક લગ્ન થાય, કાં તો પેલા બેન વિધવા થાય, કાં તો પેલા ભાઈ વિધવા થાય. બેમાંથી એકને પેલા જવાનું ને જવાનું. પણ ગુરુ મહારાજે મને તમને એવો જ્ઞાનનો ચૂડલો પહેરાવ્યો છે એનો કોઈ કાળે ભંગ થાય એવું નથી. આ સવાદાસ બાપુ એની કડીમાં આવું કીધું છે. પછી હું કીધું છે કે ગુણ અવગુણના ગાવા ગીતડા અને મળ્યા મનુષ્ય પાર. હારે ખુવે જાણી ખોટા કર્મની એ જીએ ને લઈ ગયા નિંદક નર ને નાર. સ્વયંવર ગુરુના દેશમાં. કારણ કે આપણે ભૌતિક માંડવો નાખી તો અહીંયા ગીત ગાવા બોલાવવા પડે ને. બધાને ફોન કરી કંકોતરીયું મોકલ્યું હોય તોય બેદીની વાર હોય ત્યાં ફોન કરીએ કે જોજો હો પરમ દાડે ગીત છે ભૂલી જતા નહીં. એમ અમારે 2 દી સુધી 1 વાર ને 2 વાર ને 3 વાર ફોલ્ડર નાખવા પડે. ગાવા ગીતડા મળ્યા મનુષ્ય પાર. કારણ કે ગુણ અને અવગુણ બે ભેગા છે, એમ સત્ય અને અસત્ય બે ભેગા છે, જીવ અને શિવ બે ભેગા છે, આત્મા પરમાત્મા બે ભેગા છે. પણ સાકુટ શોધે છે છાસના તળે, મૂર્ખને માખણ ક્યાંથી મળે. આ જગતના વેદો અને શાસ્ત્રો છે ને એની અંદર દરેક પાને બતાવ્યું છે કે ભગવાન છે, ક્યાં છે એની ખબર નથી. એટલે વેદોએ કીધું ને નેતિ નેતિ જા વેદ કહે, મારું ચિતડા તો જાવા ચહે, થાક્યો મથી કારણ મળતું નથી. સમજણ આપો દયા કરી દર્શન શિવ આપો. સદગુરુ કે હે જીવ તું જીવ પણ ટાળી દે તો શિવ તો તારી ભીતર જ છે. પણ આપણે ભગવાનના ગુણ ગાવા આવ્યા, અહીંયા ભજન ગાવા આવ્યા છે, સત્સંગમાં આવ્યા છે. પણ અહીંયા આવ્યા પછી સવાદાસ બાપાએ કીધું ગુણ અવગુણના ગાવા ગીતડા મળ્યા મનુષ્ય પાર. કેટલાય મળ્યા પણ ખારેકું વેચાણી સાચા ભાવની
એને લઈ ગયા નિંદક નરને નાર. ગુરુ મહારાજ કે તું માન કે નો માન, મારી વાત છે કરી ફોગટ ગુમાવી જિંદગી બહાર ફરી ફરી. તને ખરી વાત સમજાવી છે તતાય તને આમાં ભાવ ન જાગે, સત્ય વસ્તુ તને અસત્ય લાગે. ઈ આપણી મિસ્ટેક છે, આપણામાં ખોટ છે. કારણ કે ગુરુ મહારાજે એક નાવ બનાવ્યું અને એમાં બેહાર્યું એક રામ અને ધક્કો મારીને કીધું કે ગુરુ મહારાજ કે હવે તું હલેસા મારે જા, આ કાંઠેથી પેલે કાંઠે પૂગી જા. પણ અધવશ્ય આવ્યો અને દરિયો તોફાને ચડ્યો ને ભૂગવાટે ચડ્યો કે હાથ નોરે હાલક ડોલક કરવા માંડ્યો. આપણે પાવડા માર્યા કરી, હલેસા માર્યા કરી, પણ તોફાને દરિયો ચડે ને કોઈ પૂગી શકે? એમ મારી તમારી અધવશ્ય નાવ જાય ને અને સત્યા હોય ને એની જ કસોટી થાય હો. અને એવી કસોટી થાય કે એમ થાય કે કોઈ હોકારો ન દે, કોઈ સહારો ન દે, કોઈ હાસી સમજણે ન આપે અને ઈ કે કરેલા ભોગવો આપણી ઉપર ઢોળી દે. ત્યારે જ્યારે નાવ હાલક ડોલક થાય ને ત્યારે એમાંથી ધીરજ ને ધારણા રાખવી પડે. આ સદગુરુ આમાંથી પાર ઉતારે. બોલો, દરિયો ખારો અને આ ભવસાગર, અને ભવસાગર માંથી પેલે પાર ઉતારે ને એની નામ જ સદગુરુ. પણ આ સત્યના ભજનમાં આવી, ગુરુના ભજનમાં આવીને આપણે બેઠા હોય, આમાં તો ગુણે જોઈ તો ગુણે જોવાય અને અવગુણ જોઈ તો અવગુણે જોવાય. પણ કારેક વેચાણી હાસા ભાવની અહીંયા જે વાતો થાય ને એ સત્ય પરમાત્માની જ વાતો છે. અહીંયા કોઈ ખિસ્સાના ઘરની કે ખોટે ખોટી મનથી ઉપજાવેલી વાતો છે નહીં. પણ જેને હાથું લાગે એ ખારેક લઈ જાય અને નો હાથું લાગે એ નિંદા કરી અવગુણ લઈ અને વયા જાય. પણ સવાદાસ બાપુ કે જેવા જેના કરમ, જેવા જેના ભાગ, આમાં તો કોઈ કોઈને કાંઈ કહેવા જેવું નથી. જેને જેવું યોગ્ય લાગે એવું જીવન જીવે. પણ સદગુરુએ આપણને તો સત્ય જીવન જીવતા શીખવાડ્યું. છતાંય આપણી જીવનની અંદર અસત્ય જાય નહીં. એમાં આપણે બીજું શું કરી શકીએ? પછી ચોથી કડીમાં હું કીધું કે સજ્જન પુરુષે સારા કર્મની અને લીધી ખોબલે ખોબલે લાડ. વાણી નિર્મળ બોલે વૈ ખરી, એજી સેવા ચૂક્યા નહીં. ચતુર સુજાણ સ્વયંવર ગુરુના દેશમાં. આમાં સજ્જન પુરુષ હોય ને એ તો ખોબે ને ખોબે લાણ લઈ લે. કાંઈ ખોબે ને ખોબે કાંઈ ખાંડની ગોળની પતાહાની કાંઈ લાણ નથી વેચાતી. પણ સદગુરુ એના શબ્દ રૂપી લાણી કરે છે, વાણીથી આ લાણી કરે છે. પણ જે સજ્જન પુરુષ હોય, ચતુર પુરુષ હોય, એ આ શબ્દને લઈ લે છે, પોતાના હૃદયની અંદર ઉતારી દે છે અને આને સત્ય શબ્દને જેમ છે એમ ઘરે જઈને વાગોળે છે. અને વાગોળે ને તો કારણ કે શબ્દ છે ને એ આપણે એક હારે બધાય ખાઈ જાય. પણ આનું મનન કરવું પડે, ચિંતન કરવું પડે, નિધિ ધ્યાસન કરવું પડે, એટલે કે નક્કી કરવું પડે. અને નક્કી થાય તો જ નિષ્ઠા જાગે, તો જ પ્રેમ જાગે અને તો જ શ્રદ્ધા ને ભાવ જાગે. અને શ્રદ્ધા ને ભાવ જાગે ને તો ગુરુ ઉપર પ્રેમ ઉપજે. નકર ગુરુનો દેહ દેખાય ત્યાં સુધી સવાદાસ બાપુ કે દેહ છે ત્યાં સુધી જ્ઞાન નથી. અને દેહ મૂક્યા પછી જે તત્વને આપણે ગુરુ રૂપે જોઈને તો જ ભાવ ને પ્રેમ જાગે, નકર ભાવ પ્રેમ જાગે એવું નથી. એટલે કીધું સજ્જન પુરુષે સારા કર્મની લીધી ખોબલે ખોબલે લાણ. વાણી નિર્મળ બોલાણી વૈખરી. કારણ કે પરા પશ્ચંતી મધ્યમાં ને વૈખરી. પરા નામની વાણી એટલે અહીંથી શબ્દ ઉપડે, અહીંથી ગોખાય, અહીંથી ઘાટ ઘડાય અને અહીંથી શબ્દ વેરાઈ જાય. પણ આ બોલવા વાળો છે ને પરાની પારો છે, બાવનની બારો છે. સદગુરુ શાન કરે ને તો પરાની પાર ને બાવનની બાર શબ્દ કઈ રીતે છે એની ઓળખાણ થાય અને સુરતા શબ્દને પકડી લે. અને એ પકડે ને એ સ્વયંવરમાં બેહી શકે. અને આની જાનમાં આવે કોણ? ઈ 34 5મી કડીમાં લખ્યું કે જાન ગુમાવી હોય હાલો જાનમાં, અને જેને આપું ખોયાની હોય યાર. હું ને મારું હૃદય નહીં એ દીએ વાવળાવ્યા, લેજો ને સગાથ સ્વયંવર ગુરુના દેશમાં. જાન ગુમાવી હોય હાલો જાનમાં. હવે મર્યા પછી જાનમાં કેમ જાવ? મરી જાય જાનમાં કેવી રીતે જાવ? પણ અહીંયા તો સવાદાસ બાપુ એમ કીધું
કે અહીંયા જાન ગુમાવી હોય ને ઈ જાનમાં આવજો, બીજા નહીં. હારા હારા સૂટ ને ટાઈ ને મોજા, હારી હારા સેલા ઢાળિયું પહેરી ઈ જાનમાં નથી બોલાવ્યા. સુરતાન શબ્દની જાનમાં બોલાય, પણ જેને જાન ગુમાવી હોય, ગુરુના ચરણે જ્ઞાન લીધા પહેલા જે મરી ગયા હોય અને મરીને ગુરુ મહારાજે જ્ઞાનની અંજળી સાટીને જીવતા કર્યા હોય ને, ઈ અહીંયા આવે. કારણ કે જેને આપવું ખોયાની વાત, આપવું એટલે કે હું અને મારું, જેના હૃદયમાં નહીં. આપણે જ્યારે ગુરુના શરણે નહોતા ગયા ના, મારું ના તારું, આ તારા ભગવાન ને મારા ભગવાન, આ તારા ગુરુ ના મારા ગુરુ, આ તારું ઘર ને આ મારું ઘર, આ તારી શેરી ના મારી શેરી, આ તારા ફળિયાની ધૂળ ને આ મારા બેનું તો ધૂળ હાટું થી મારે. ફળિયા વાવતા વાવતા હાવણા ફેરતા હોય ને, આ ફ્લેટમાં તો હવે એવું કઈ નથી. હારું આવડા બધાએ ટપા નાખી દીધા છે, ધૂળ રહેવા દીધી ને. ઓલી સોસાયટીમાં રહેતા ને વાળે ને તે ધૂળ હાવણે હાવણે લઈ લઈને એની બાજુ કરી જાય, વળી વળી વાળવા આવે તી લઈને આની બાજુ કરી જાય. આ મારું તારું જેના હૃદયમાં ન હોય ને, ઈ આ જાનમાં હાલે એવા છે. અને આપણે એવી સુરતાની જાનમાં બેઠા છે, એવો અટાણે એવી સુરતાની જાનમાં ગયા છે. અને આ સુરતાની જાનમાં જાય તો શબ્દરૂપી વરને જોયા વગરના, પામ્યા વગરના, મળ્યા વગરના ઘરે વિયા જાય તો આમાં કોઈ દી મેળ પડે? હે, આપણને તો ગુરુ મહારાજે વેહવાળ તો કર્યું, મંગળ ફેરાય ફેરવી દીધા અને 4 ફેરા ફરી અને પછી ગુરુ મહારાજે પોતાના હાથે લઈ અને ગાડામાં બેહાર્યા છે ને વળાવ્યા છે. અને ગુરુ મહારાજે કીધું છે હવે સત્યમાં પગલું ભરી જેમ છે એમ જીવન જીવજો. અને આ 1-2 દિવસની વાત નથી, આ દેહની અંદર પ્રાણ ટકી રહે ત્યાં સુધીની વાત છે. લાભબેન, શરીરની અંદર પ્રાણ રહે ત્યાં સુધી આ વસ્તુ પાળવા જેવી છે. કારણ કે આપણાથી બીજું કાંઈ ન થાય તો કાંઈ નહીં, આપણે કાયમ ગુરુ પાસે ન જાય તો કાંઈ નહીં, પણ અઠવાડિયે એક વખત ભજનની અંદર અવાય અને અરસ પરસ ભજનનો લાભ લેવા અને દેવા, અરસ પરસ ભેગું થવાનું, ભૂલ ભાંગવા ભેગું થવાનું. અને આ વૃત્તિ હતી ને એની ભૂલ ભાંગી એટલે સુરતા બની, અને સુરતા બની પછી શબ્દ પીયુને વરી. હવે આપણે હજી આ ભજન પૂરું થાય નહીં, કેમ કે હવા 11 થઈ ગયા છે અને આમાં બધાયને તમારે તો હોય, પણ હવે કોઈ પાછા બીજી વાર આવશે નહીં ભજન. હજી પાછા વિઠ્ઠલભાઈ ઘેરે પાછા ભજન થાય ને તઈ આપણે આટલું પૂરું કરશું. અને આવતા બુધવારે એવું નક્કી થાય તો ત્યાં પૂરું કરશું, પણ આ બધા ત્યાં હશે નહીં પાછા. અને જેને પૂરું કરવું હોય ને સાંભળવું હોય એ આવે તે. તો આવી સવાદાસ બાપુ એક કડીની અંદર સુરતા અને શબ્દના સ્વયંવરની વાત કરી છે. અને જેની સુરતા શબ્દની અંદર લાગી જાય, પીયુને પામી જાય, સ્નેહથી એની આરે બંધાઈ જાય અને સેજમાં સુરતા હમાઈ જાય, પછી એને પાછી વૃત્તિ બનવું પડતું નથી, ના જગતની અંદર ભટકવું પડતું નથી. તો ગુરુ મહારાજે આપણને લક્ષ્ય આપ્યું, મનને સ્થિર કરી દીધું અને આ શરીર છે એ સાધન બતાવી દીધું. પણ આ સાધનને કઈ જગ્યાએ વાપરવાનું એનું જ્ઞાન પણ ગુરુ મહારાજે આપી દીધું. તો આવું ગુરુના જ્ઞાનમાં અવિચળ કાયમ સદાયને માટે હર હંમેશ. નિરાત મહારાજે તો એમ કીધું, હરતા ફરતા ધંધો કરતા ધ્યાન હરિનું ધરવું. નિરાત કહે નિષ્ઠાનું ફળશે અધર્મથી ઓસરવું. 8 દિવસની અંદર આપણે ધંધો કરવો, ઘરના કામકાજ કરવા, જે કરતા હોય, પણ હરતા ફરતા આપણું ભજન કાયમ ચાલુ હોવું જોઈએ. આપણો શ્વાસ એક ખાલી ન જાય, બસ એની યાદી રાખવા માટે સદગુરુ ધારણ કરવા પડે. બાકી ગુરુ ક્યાં આપણને ક્યાંય સ્વર્ગની સીડીએ મૂકી જાય છે, કાંઈ કરી દે છે. ગુરુ કાંઈ લઈ લેતા નથી, કાંઈ દઈ દેતા નથી. ગુરુ કેવલ મારી તમારી દ્રષ્ટિ સુધારે છે. જે આપણી વિકાર ને વાસના વાળી દ્રષ્ટિ હતી એને ગુરુ મહારાજ લઈ લે છે અને એને પવિત્ર કરી અને સમદ્રષ્ટિ કરીને ગુરુ આપણને પાછી આપે. એને જ કીધો જ્યોત કીધી, એને જ દીવો કીધો. અને ઈ દીવો જો આ દિલની અંદર થઈ જાય ને પછી એને અંધારામાં ભટકવું પડતું નથી. આવું આપણને ગુરુએ જ્ઞાન બતાવ્યું. આ જ્ઞાનના તેજે એના પ્રકાશમાં. અને જ્ઞાન સેજ હોય બાપા, જાજુ હોય નહીં. પણ આ અજ્ઞાની જીવને સમજાવવા માટે ગુરુ અનેક વિધિ પ્રયત્ન કરે છે, અનેક અવતાર ધારણ કરે છે. રામ રૂપે, કૃષ્ણ રૂપે, રામાપીર રૂપે, સેજાનંદ રૂપે, બુદ્ધ રૂપે, મહાવીર રૂપે, શંકરાચાર્ય રૂપે, આપણા સદગુરુ રૂપે આવી અને મને તમને શાન કરીને સમજાવી જાય છે. જો આ શાન આપણા જીવનની અંદર ઉતરી જાય તો સ્વયંનું ભાન થઈ જાય, ભાન થઈ જાય તો આત્માનું જ્ઞાન થઈ જાય, ને આત્માનું જ્ઞાન થાય તો અહમ ટળી જાય, અને અહમ ટળી જાય એટલે મન ગળી જાય, મન ગળી જાય પછી ભગવાનમાં ભળી જાય. બસ ભગવાનમાં ભળી જાય પછી કોઈ દી બહાર નીકળવું હોય તો નીકળી શકે
નહીં એવું સમજી આનંદ કરવો અને કરાવવો ને ભજન ભાવ રાખવો અને અઠવાડિયે એક ભજનમાં જવાનો પ્રયાસ કરવો. હો ગીતાબેન, સદગુરુ મહારાજની